સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં એક બાળકનું પાણીમાં ગરકાવ થતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાના ચેલા ગામના ગોપાલભાઈ કે જે ખેત મજૂરી કરવા માટે આવેલા હતા ત્યારે તેમનું બાળક નામ વૈભવ કે જે પાણીના ખાડામાં ગરકાવ થઈ જવા પામ્યું હતું. જે બાદ બાળકને બહાર કાઢી પ્રાઇવેટ વાહનમાં લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.